સર્વમુક્તની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. સંવત 1877 માસ સુધી 7મીની દિવસ શ્રીજી મહર્ષિ ગઢરામતી દાદા ખાચરના દરબારમાં ઉગમને 12 ઓરડાની અવસરે ઢોલિયા ઉપર સાંજની સમયે બિરાજમાન હતા અને માથે ધોરી પાઘ બાંધી હતી ને ધોરી ચાદર ઓઢી હતી ને ધોરો ખેસ પહેર્યો હતો ને પાઘને વિશે પીરા પુષ્પના તોરા લટકતા હતા ને કંઠને વિશે પૂરા પુષ્પના હાર પહેર્યા હતા અને 2 કાનની ઉપર પીરા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજે સર્વ ભક્તજન ઉપર કરુણાની દ્રષ્ટિ કરીને સર્વ સમૂહ જોઈને બોલ્યા છે, સર્વે સાંભળો, એક પ્રશ્ન પૂછી છે. શ્રીમદ ભાગવત પુરાણમાં કહ્યું છે, જે ભગવાનના ભક્ત હોય તે 4 પ્રકારની મુક્તિ નથી ઈચ્છતા અને બીજા પણ જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે, જે ભગવાનના ભક્ત હોય તે 4 પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા. તે 4 પ્રકારની મુક્તિ તે શું? તો એક તો ભગવાનના લોકમાં રહેવું, અને બીજું ભગવાન સમીપ રહેવું, અને ત્રીજું ભગવાનના સરખું રૂપને ઐશ્વર્ય પામવું, અને ચોથું ભગવાનના સ્વરૂપને વિશે લીન થવું. એવી રીતે જે 4 પ્રકારની મુક્તિ છે તેની તો ભગવાનના ભક્તો ન ઈચ્છે, ત્યારે તે શાને ઈચ્છે? એ પ્રશ્ન છે. તેનો ઉત્તર જેને જેવો આવડે તેવો તે કરો. પછી સર્વ પરમહંસ ઉત્તર કરવા લાગ્યા, પણ ઉત્તર થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ. ભગવાનના ભક્ત થઈને એ 4 પ્રકારની મુક્તિની ઈચ્છા રાખે તો તે સકામ ભક્ત કહેવાય, ને જે ચતુર્થા મુક્તિને ન ઈચ્છે ને કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે તે નિષ્કામ ભક્ત કહેવાય. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, સાલોક્ય ષષ્ઠી સામીપ્ય સારૂપ્યકત્વ મચ્યુત દિમાન ન ગૃહંતિ વિના મચ્છે વનજના નેછંતિ સેવા પૂર્ણા સાલોક્યાદિ ચતુષ્ટમમ. એ શ્લોકનો અર્થ એ છે, જે ભગવાનના નિષ્કામ ભક્ત છે તે સેવા જે ભગવાનની પરિચર્યા કરવી તે તો જે ચતુર્થા ભક્તિમાં ન હોય તો તેને ઈચ્છે જ નહીં, ને એક સેવાને જ ઈચ્છે. અને એવા જે નિષ્કામ ભક્ત તેને ભગવાન પોતાની સેવામાં રાખે છે, ને એ ભક્ત નથી ઈચ્છતા તો પણ બળાત્કારે ભગવાન એને પોતાના ઐશ્વર્ય સુખને પમાડે છે. તે કલ્પિલ દેવ ભગવાન કહ્યું છે, જે અધો વિભૂતિમમ માયાવીન શ્રોમર્ય માષ્ટાંગમનું પ્રવતમ શ્રેય ભાગવતી 4 સ્પુહયંતી ભદ્રા પરસ્ય મેત સુવંતુ લોકે. અને એ નિષ્કામ ભક્તને જ ગીતામાં ભગવાનની જ્ઞાની કહ્યા છે, અને જે સકામ ભક્ત છે તેને અર્થાર્થી કહ્યા છે. માટે ભગવાનના ભક્તને ભગવાનની સેવા વિના બીજું કાંઈ ન ઈચ્છવું, ને ઈચ્છે તો એમાં એટલી કાચ્યપ કહેવાય. અને જો કાચ્યપ હોય તો નિષ્કામ એવા જે ભગવાનના એકાંતિક ભક્ત તેના સમાગમ કરીને કાચ્યપ ટાળે. ઇતિ વચનામૃત 43મું પૂરું થયું. આમાં શું કહ્યું શ્રીજી મહારાજે? તો એમાં શ્રીજી મહારાજે કહ્યું કે 4 પ્રકારની મુક્તિ ઈચ્છે તે સકામને અર્થાંગી છે, અને જે ન ઈચ્છે તે સેવાની ઈચ્છે તે નિષ્કામને જ્ઞાની છે, અને અમારા એકાંતિક ભક્તનો સમાગમ કરીને એ કાચ્યપ ટાળવી. તો એમાં મહારાજે પ્રશ્ન પૂછ્યો, ભગવાનના સ્વરૂપમાં લીન થવું તે મુક્ત ન ઈચ્છવું એમ કહ્યું, તે મુક્તની ઈચ્છાવાળા કેવી રીતે લીન થવા ઈચ્છતા હશે? તો ના પાડી હશે. કેમ? અતિ પ્રેમ વાળા ભક્ત ભગવાનની મૂર્તિમાં લીન થાય એમ કહ્યું છે, માટે તે કાંઈ સમજાતું નથી. તે કૃપા કરીને સમજાવો. પછી શ્રીજી મહારાજે ઉત્તર કર્યો, મુક્તની ઈચ્છાવાળા જરમાં જરવંત અને અગ્નિમાં અગ્નિવંત એક થઈ જવા ઈચ્છે છે, તેનો નિષેધ કર્યો. અને સેવાને એટલે દાસપણાને ઈચ્છનાર નિષ્કામ ભક્તો જરમાં બિનવત મૂર્તિમાન થકા મૂર્તિમાં રહે છે, પણ એક થઈ જતા નથી.
નિષ્કામ ભક્તને તો શ્રીજી મહારાજ પોતાની મૂર્તિમાં રાખીને પોતાનું સુખ ઐશ્વર્ય પામે છે. આ અનાદિ મુક્તની સ્થિતિ છે અને પરમ એકાંતિક જે મૂર્તિને સમ્મુખ રહ્યા છે તે મુક્ત પણ દાસત્વ ભક્તિ વાળા છે અને શ્રીજી મહારાજ સામર્થ્યપણાને પામેલા છે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો, નિષ્કામ ભક્તને ઐશ્વર્ય સુખ પમાડે છે એમ કહ્યું, તે ક્યાં જાણવા? તો કાર કર્મ માયાથી રહિતપણું અને અસંગી નિર્વિકાર નિલપપણું અને અનંત જીવનો મોક્ષ કરવાપણું, સ્વતંત્રપણું, સર્વજ્ઞપણું અને શ્રીજી મહારાજની પેઠે જ જોહાય તે કરવાપણું ઇત્યાદિ ઐશ્વર્ય જાણવા અને શ્રીજી મહારાજની મૂર્તિને સુખ રહ્યા છે તે સુખ જાણવું. એમ આમાં શ્રીજી મહારાજે પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું. લાઈક, શેર और સબસ્ક્રાઇબ. જય સ્વામિનારાયણ. વાલા મુક્તો. થેન્ક યુ.